હેલો, વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. તો આવી ગયા છે અમે પાર્ટ 3 લઈને. પાર્ટ 3 રહેવાનું છે વેલ્યુ ઓફ ગાર્ડન, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યાં બસ સ્ટેન્ડ, જ્યાં બસો લાગેલી છે એ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં જ વેલ્યુ ઓફ ફ્લાવરનું એક મસ્ત ગાર્ડન આવેલું છે, જ્યાં અલગ અલગ પ્રકારના તમને ફ્લાવર જોવા મળશે. તો એકવાર જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો તો અવશ્ય વેલ્યુ ઓફ ગાર્ડનની મુલાકાત લેજો. બહુ જ ફાઇન છે જોવા માટે. અમે આ ગાર્ડન ફરીને પછી લાસ્ટમાં અમે લેઝર શો જોઈશું. તો હજુ વાર હતી તો અમે ત્યાં સુધી આ ગાર્ડન ફર્યા હતા. તો તમે પણ આ ગાર્ડન જોઈ લો. હવે અહીંયાથી અમે બહાર નીકળીશું. તમે જોઈ શકો છો સરસ સરસ એવા ઝાડ, છોડ અને ફ્લાવર આવેલા છે, જે આપણે કદી જોયેલા પણ ના હોય. આને કૃષ્ણ ફ્લાવર કહેવામાં આવે છે. તમારી ભાષામાં આને કયું ફ્લાવર કહે છે એ પણ જણાવજો, પણ અમે તો કૃષ્ણ ફ્લાવર તરીકે ઓળખીએ છીએ. અને તમને જે આ રેડ દ્રાક્ષ જેવું તમને બંચમાં જે દેખાય છે એ છે સિંદૂર ફૂલ. એમાંથી તમે જ્યારે આ ફૂલ તોડી અને તમારા બે આંગળીઓ વચ્ચે આમ રગડશો તો સિંદૂર નીકળશે. તો બહુ મસ્ત એ ઝાડ છે, મેં પણ પહેલી વાર જોયું છે.
નહીંતર આ જે આજુબાજુના બધા છોડ છે અમે જ્યારે સ્કૂલ ટાઈમમાં ભણતા હતા ત્યારે આ બધા છોડ હતા, પણ આ સિંદૂરનું ઝાડ તો મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે. બહુ મસ્ત ઝાડ હતું. રેડ કલર, કંકુ જેવો રેડ કલર નીકળે છે. પછી અહીંયાથી તમે બહારની સાઈડ નીકળશો તો ત્યાં આગળ આવી રીતે લેઝર લાઇટનો શો થાય છે. રાત્રે લાઇટિંગ શો થાય છે. તો અહીંયા આગળ એ ગાર્ડન છે, પણ એ સાંજના ટાઈમે ખુલે છે. તો હજુ તો અમારે બહુ બધી વાર હતી. અહીંયા 100 રૂપિયા કંઈક ટિકિટ હતી લાઇટિંગ શો જોવાની, પણ અમે લોકો નહોતા ફર્યા કારણ કે પછી જો આ લાઇટિંગ શો જોવા રહેત ને તો પછી લેઝર શો છે અમારાથી સ્કીપ થઈ જાત, કારણ કે પછી અમારે બહુ મોડું થઈ જાત. તો અમે આ જોવા નહોતા રહ્યા. ખાલી તમે જોઈ શકો છો થોડું થોડું સાંજના ટાઈમે આવી રીતે ચાલુ કરી દે છે. પછી ત્યાંથી અમે સેલ્ફી પોઈન્ટ છે, જે સેલ્ફી પોઈન્ટ મસ્ત છે. અહીંયા આગળ તમે વેલી ઓફ ગાર્ડનથી બહાર નીકળશો તો ત્યાં આગળ આ સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળશે. ત્યાં આગળ તમે સરસ સરસ એવા ફોટા પાડી શકો છો. તમે જોઈ શકો છો સામે ડેમ છે અને એની આગળ પણ બેન્ચો ગોઠવેલી છે. આ બેન્ચો તમને અલગ અલગ જગ્યાએ તમને જોવા મળશે આવી રીતે બેન્ચો, કારણ કે જ્યારે પણ રાત્રે લેઝર શો થાય છે તો તમે બેન્ચ ઉપર બેસીને તમે રાત્રે આ લેઝર શો નિહાળી શકો છો. અલગ અલગ જગ્યાએ હોય છે. તો તમે એકવાર આવો તો લેઝર શો પણ જોજો. અને આ લાઇટિંગ શો તો અમે ખાલી બહારથી જ જોયું હતું, કારણ કે ટાઈમ નહોતો અંદર જવાનો, તો અમે ગયા નહોતા. પછી ત્યાંથી અમે લોકો લેઝર શો જોવા માટે જ્યાં આગળ બેન્ચો લાગેલી હતી ત્યાં જઈને અમે ગોઠવાઈ ગયા હતા. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અહીંયા આગળ. અને બાજુની સાઈડ તમે જોઈ શકો ત્યાંથી બસ પણ તમને પિકઅપ ડ્રોપ કરવા માટે આવે છે. તો થોડી વારમાં લેઝર શો ચાલુ થઈ જશે, તમે પણ નિહાળજો. આનું મ્યુઝિક નથી ચાલુ કરી શકી, કંઈ કદાચ કોપીરાઇટ આવી જાય તો એના માટે, એટલા માટે જે નોર્મલ મ્યુઝિક છે એ જ મેં યુઝ કર્યું છે. તો અમે પૂરો લેઝર શો જોયો નહોતો, કારણ કે પછી છે ને જેમ ટ્રાફિક વધી જાય તો જે બસો પિકઅપ ડ્રોપ કરવા માટે આવે છે, પછી ટ્રાફિક વધી જાય તો આપણાને જલ્દી જગ્યા ના મળે. તો અમે લોકોએ 15-20 મિનિટ જોઈ અને પછી નીકળી ગયા હતા. અને લેઝર શો અમે પૂરો પણ નહોતો જોયો અને નીકળી ગયા હતા ત્યાંથી. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું તમને આવી રીતે નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. અને ચેનલમાં ફર્સ્ટ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ જતા નહીં.